બાપને કરવા છે પણ બધાથી થતા નથી, આવો વિચાર કોને ના આવે ભાઈ? હું તો એમ કહું કે ખરેખર આ જ સાચું છે. બાપને કોઈ દી છાંટો નહીં આપી સાસ, નાખે પાછળથી વાસ, મર્યા પછી બધું કાગડા. પાણી પાણી કરતા જીવ બાપનો જાય, પાણી પાણી કરતા જીવ બાપનો જાય, પાછળથી પીપળે પાણી રેડે, એ મુવા પછી બધું કાગડા. કવિ કાગમારમ કહેતો હોય કે જીવતા બાપને કોઈ દી છાંટો નહીં આપી સાસ. બાપ આમ ખાટલે પડ્યો હોય ને હેરાન કર્યો હોય, ખાટી સાસ ન દીધી હોય, અને મર્યા પછી આપણે શ્રદ્ધાંજલિ ઉજવીએ અને 3-3 ફૂટની અગરબત્તીઓ રાખીએ, બાજુમાં મંત્રની ઘડિયાળ મેલી હોય, હગાવાલા આવતા હોય, એ તો બાપુ જો બચારો. અને જે જીવતા કરે એ જ સાચું, એમની નજર હામો આપણે સાથે આ જ કાર્ય સાચું કહેવાય. નહીં ખબર પલકી મુરગ બાત કરે કલકી, કાલની કોને ખબર છે ભલામાં? આ સમય આધુનિક યુગ, એકદમ આકસ્મિક યુગ છે. જીવાય એટલું જીવી લેવું, મોજ કરાય એટલું કરી લેવું, અનુભવીને એટલું કે આનંદમાં રહેવું, ભજવા પરિબ્રહ્મને બીજું કાંઈ ન કહેવું. આ સંતોના સાનિધ્યમાં આનંદ અને મોજ કરવા માટે હું તમે મળ્યા છીએ. મોજ કરી લેવી, કારણ કે રામ નામ કી લૂંટ હૈ, રામ નામ કી लूट है, लूंटी सके तो लूंट, अंतकाल तारा प्राण निकल जाएगा અને પ્રાણ જાયગા સૂટ, પસ્તાएगा. પસ્તાવાનો વારો આવે પછી એક્સપ્રેસની આશામ લોકલ બસ જતી રહે. આ વાત ખરેખર બહુ સમજાય મજા આવે. અત્યારે માણસો, હું તો એટલા સુધી કહું છું કે આ સમાજ મારો છે એટલે હું તમને કહું છું, કોઈ પણ તમે વૃદ્ધાશ્રમની જઈને તપાસ કરજો, સૌથી વધારે મા બાપ કોના છે? ભલે સાપરું વાળીને બીજી